अक्षरनावासी वालो आव्यावनी नवखंड धरती माँ स्वामी छतराया चालेगा। अक्षरनावासी वालो आव्यावनी अवनी पर आवे वाले सत्संग स्थापो हरिजनों ने को कल्याण की मराठीत बोलू चालेल ना? कालची कथा खूपच सुंदर होती. ए बापा હું કથા કરું કે તમારે ચાલો? હા બસ, મને ખબર પડે મારે શું કરવાનું. कालची कथा खूपच सुंदर होती. त्याच्यात असं आलेलं की परमेश्वर आणि संतांसोबत कधी पण विश्वासघात करू नये. त्यांच्यासोबत केलेला विश्वासघात विष असतं ना, विष, अमृतला पण विष मध्ये परिवर्तन करून टाक, असा हा भयंकर विश्वासघात आहे. परमेश्वर सोबत विश्वासघात कसं होत आहे ते आपल्याला एखादी कल्पना येण्यासाठी एक उदाहरण आपण देऊ इकडे. મહાભારતકાલીનનો સમય છે અને કર્ણને ખૂબ જ આકાંક્ષા છે કે મારે ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવી છે. વાસ્તવિકતામાં કર્ણ કોણ હતા? કુંતીપુત્ર, સૂર્યપુત્ર કર્ણ હતા ને. સૂર્યાના પુત્ર હતા કર્ણ. પણ શું થયું? કુંવારા માતા કુંતી બન્યા. એક સંતના વચનમાં, દુર્વાસા ઋષિના વચનમાં માતા કુંતાને સંશય થયો. જેથી કરીને શું થયું? મંત્ર ભણ્યા. સૂર્યનારાયણ સાક્ષાત પ્રગટ થયા, અંગસંગ થયો. શ્રીજી મહારાજે વચનમાં લખ્યું અને કર્ણરૂપી ગર્ભ રહી ગયો. હવે કુંવારા માતા કુંતા થયા, કર્ણ જન્મ થઈ ગયો. હવે સમાજમાં મોઢું શું દેખાડવું એટલે શું કર્યું? કર્ણને એક ટોકરીમાં તણાતો મૂકી દીધો. હવે આ કર્ણ કોના હાથમાં આવ્યો? ભીષ્મ પિતામહના જે સારથી હતા, સૂત જે સારથી, એના હાથમાં આવ્યો. એની માતાનું નામ હતું રાધે. જે સૂત હતા એના પત્નીનું નામ હતું રાધે. એને પ્રાપ્ત થયો. એમને કોઈ સંતાન નહોતું, જેથી કરીને એને ઉછેરી એને મોટો કર્યો. હવે ભીષ્મ પિતામહનો રથ એના પિતા હાંકે, કર્ણના પિતા હાંકે, તોય પણ એને એક જ આકાંક્ષા, શું કે મારે ધનુર્વિદ્યા શીખવી છે. પણ એના પિતા એને કાયમી માટે ટોકતા કે તને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ શકે નહીં. આપણે કોણ છીએ? આપણે સૂત છીએ. આપણો અધિકાર ખાલી રથ હાંકવાનો જ થાય છે. આપણે ક્ષત્રિયોના રથ જ હાંકી શકીએ. आपण फक्त क्षत्रियांचे रथ चालू शकतो. आपल्याला धनुर्विद्या प्राप्त करायचा अधिकारच नाही. હવે બની ઘટના એવી કે દ્રોણાચાર્ય પાસે ગયા. આ બાજુ પાંડવો બાલ્યાવસ્થાની અંદર, કૌરવો બાલ્યાવસ્થાની અંદર શીખી રહ્યા હતા દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા આદિ. દ્રોણાચાર્ય પાસે ગયા. દ્રોણાચાર્ય પરિચય માંગ્યો કે તું કોણ છો? તેણે કીધું હું સૂતપુત્ર છું. દ્રોણાચાર્યએ કીધું આ વિદ્યા તારા માટે બનેલી નથી. પણ દ્રોણાચાર્ય પાસે જતા પહેલા એણે પોતાનું શક્તિ પ્રદર્શન કરેલું. દ્રોણાચાર્ય જ્યારે પ્રશિક્ષણ આપતા હતા પાંડવોને અને કૌરવોના બાળકોને, ત્યારે એક કૂતરો સતત ભસતો હતો. હવે કૂતરો સતત ભસભસ કરતો હતો એટલે આ કૌરવો અને પાંડવોના જે બાળકો હતા એનું જે પ્રશિક્ષણ પ્રાપ્ત કરવામાં માઇન્ડ કેન્દ્રિત નહોતું થતું, એકાકાર નહોતું થતું, એકાગ્રતા નહોતી જળવાતી. જેથી કરીને શું કર્યું? દૂર ઉભેલા કર્ણએ એ કૂતરાના મોઢામાં એવી રીતે તીર માર્યા કે કૂતરાના મોઢામાં એ તીર વાગ્યા પણ નહીં અને કૂતરો ભોંકતો બંધ થઈ ગયો. આ દ્રશ્ય દ્રોણાચાર્યએ જોયું કે આવી કળા કોની પાસે? અર્જુન સિવાય આવી વિદ્યા તો કોઈ કરી શકે નહીં. આ કોણ છે બીજો? અને ત્યારે કર્ણ જ્યારે સામે આવ્યા છે ત્યારે દ્રોણાચાર્યએ કીધું છે કે મને તમારી પાસેથી ધનુર્વિદ્યા શીખવાની અપેક્ષા છે. અને ત્યારે દ્રોણાચાર્યએ કહી દીધું છે કે હું ક્ષત્રિય સિવાય મારી વિદ્યાદાન તને કરીશ નહીં, તું જતો રહે. અને આ બાજુ ખૂબ ઉદાસ બનેલા કર્ણ એણે વિચાર કર્યો કે દ્રોણાચાર્ય મને આવું અપમાન કરીને કાઢી મૂક્યા છે. જેની પાસે દ્રોણાચાર્ય વિદ્યા ભણ્યા ને એની પાસે વિદ્યા ભણ્યા. દ્રોણાચાર્ય કોની પાસે વિદ્યા ભણ્યા હતા? ભગવાન પરશુરામ પાસે. ભગવાન પરશુરામ પાસે કર્ણ ગયા છે.
અને કર્ણે જઈને કીધું મારે ધનુર્વિદ્યા શીખવી છે, મને હું બહુ ઠોકર ખાયેલો છું, આ દુનિયાના ક્ષત્રિય લોકોએ મને બહુ હેરાન કર્યો છે, પરેશાન કર્યો છે, અને હું એક બ્રાહ્મણ પુત્ર છું, મને વિદ્યા ભણાવો. કપટ, આપણે કહીએ ને વિશ્વાસઘાત ન કરવો પોતાના ગુરુજનોની સાથે, સંતોની સાથે અને પરમેશ્વરની સાથે. તો ભગવાન પરશુરામ કોણ છે? ભગવાનના અવતાર છે. હવે એ ધારક તો અંતરદ્રષ્ટિ કરીને જોઈ નથી કે આ કોણ છે, પણ એક બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા છે. એટલે અહીંયા બ્રાહ્મણોએ નહીં સમજવાનું છે કે બ્રાહ્મણ હોય એના ઉપર સમાજ કેટલો બધો વિશ્વાસ મૂકતા હોય છે, એને કેટલું પવિત્ર જીવન જીવવાનું હોય છે. એટલે બ્રાહ્મણ છે એટલે વિશ્વાસ મૂકી અને ભગવાન પરશુરામે કર્ણને પોતાનો આશ્રિત બનાવ્યો, ધનુર્વિદ્યા શીખવાડી. જોતામાં તો એને શું શીખવાનું હતું ભાઈ? સૂર્યપુત્ર કર્ણ, ઓજસ એની અંદર તો સ્વયંભૂ હતું જ. અને ભગવાનની સાથે લાખો વર્ષો સુધી જેને યુદ્ધ કર્યું, સહસ્ત્ર કોચી હતો, જેમ તેમ તો હતો ને. આપણે શનિવારની સભામાં એની આખી કથા જોઈ હતી. કવચ અને કુંડળની સાથે જન્મેલો. હવે ઘટના ઘટી સમજવાની છે. એક વખત પોતે ભગવાન પરશુરામની સેવા કરતા હતા, શિષ્ય ભાવે પગ દબાવતા હતા. એમાં ભગવાન પરશુરામને થોડીક ઊંઘ આવતી હતી, એટલે કર્ણએ પોતાનો ખોળો પાથરી અને ભગવાન પરશુરામને પોતાના ખોળામાં સુવડાવી દીધા. માથું દબાવતા દબાવતા ભગવાન પરશુરામને ઊંઘ આવી ગઈ. ભગવાન પરશુરામને ઊંઘ આવી ગઈ અને એમાં બરાબર ઘટના ઘટી કે કર્ણના સાથળમાં એક વીછી ચડી ગઈ અને વીછીએ ડંખ માર્યો. પણ ગુરુ ભક્તિ કેવી! કર્ણએ પોતાનો પગ હલાવ્યો પણ નહીં. પગ ન હલાવ્યો, વીછી ડંખ ઉપર ડંખ મારતો જાય, ડંખ ઉપર ડંખ મારતો જાય, ડંખ ઉપર ડંખ મારતો જાય અને લોહીની ધારા વહેવા માંડી. લોહીની ધારા વહેવા માંડી અને ભગવાન પરશુરામ સૂતા હતા અને ત્યાં જ્યાં સૂતા હતા એની પીઠ ઉપર આ લોહી એનો સ્પર્શ થયો, કર્ણના લોહીનો. ગરમ ગરમ લોહી. ભગવાન પરશુરામ જાગૃત બન્યા કે આ શું? કે એક જીવડું કરડે છે મને. તો કીધું હલ્યો કેમ નહીં, બોલ્યો કેમ નહીં? એ કે બસ ગુરુ ભક્તિ, આપ મારા ગુરુ છો અને આપની નિદ્રામાં ખલેલ પડે તો હું શિષ્ય છે ને, બસ મેં મારી ગુરુ ભક્તિ અદા કરી છે, મેં કંઈ મોટપ નથી કરી. અને તે વખતે દ્રોણાચાર્ય ભગવાન પરશુરામે કીધું તું સત્ય બોલ, તું કોણ છો? બોલ, તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણના દીકરામાં આવી સહનશીલતા હોય જ ન શકે. બોલ, તું કોણ છો? સત્ય બતાવના કાતર ત્યારે ભસ્મીભૂત કરી નાખીશ બાળી. અને તે વખતે કર્ણએ કબૂલ કર્યું છે કે હું એક ક્ષત્રિયનો પુત્ર છું. આમ તો શુદ્ધ પુત્ર છું, પણ મારી પ્રકૃતિ ક્ષત્રિય જેવી છે. મને ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવાની બહુ આકાંક્ષા હતી, એટલા માટે હું આપની પાસે આવ્યો હતો. મને ખબર હતી કે આપ જે વિદ્યાનું દાન છો એ ફક્ત બ્રાહ્મણોને કરો છો. ભીષ્મ પિતામહને આપણે શીખવાડી વિદ્યા, પણ ભીષ્મ પિતામહ પણ આપની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા ત્યારથી આપણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું કોઈ ક્ષત્રિયને વિદ્યાદાન નહીં કરું, પણ હું એક શુદ્ધ પુત્ર છું. હવે વિશ્વાસઘાત થઈ ગયો. પણ એટલા ભાવથી કર્ણ વિદ્યા ભણ્યો હતો, એટલા પ્રેમથી. પ્રિય કોઈ સારો શિષ્ય હોય ક્યાં ગુરુને પ્રિય ન લાગે, અને ઝડપથી વિદ્યા ભણતો હોય, પોતાની પાસેથી જે હોય એ તરત સ્વીકારી લેતો હોય, એ શિષ્ય ક્યાં ગુરુને પ્રિય ન લાગે. એટલે ભગવાન પરશુરામે કીધું જો વિદ્યા તો મેં તને ભણાવી દીધી, એ કંઈ હું પાછી નહીં લઉં, પણ આ વિદ્યા તું સમયે ભૂલી જઈશ. તને જ્યારે એને સાચો સમય ઉપયોગ કરવાનો આવશે ને ત્યારે તું વિદ્યા ભૂલી જઈશ. એટલું જ નહીં, આ વિદ્યા તારા આત્મકલ્યાણ માટે લેશ માત્ર કામ નહીં લાગે. આ વિદ્યા તે પ્રાપ્ત કરી છે, વિશ્વાસઘાત કરીને પ્રાપ્ત કરી છે, એક ગુરુના વચનનું ઉલ્લંઘન કરીને આ વિદ્યા તે પ્રાપ્ત કરી છે ને, આ વિદ્યા બધી તારી દૈવી વિદ્યા નહીં પણ આસુરી વિદ્યા થઈ જશે. અને આપણે ઇતિહાસ જાણીએ છીએ શું થયું. ઇતિહાસ નોંધ લેવી પડી. કર્ણની બધી વિદ્યા કેવી બની ગઈ? આસુરી વિદ્યા બની ગઈ. કોને સપોર્ટ કર્યો? કર્ણએ દુર્યોધનને સપોર્ટ કર્યો. દ્રૌપદી જેવી મહાસતી નારી ઉપર કેવું કલંક નાખ્યું? તું તો વૈશ્યા છો, 5 પાંડવોની થઈ, તો મારી જાન ઉપર બેસવામાં તને વાંધો શું છે? આવું કલંક દ્રૌપદી ઉપર પણ કર્ણએ નાખ્યું. છેલ્લી અંતાવસ્થા અર્જુન સાથે જ્યારે લડાઈ ચાલતી હતી અને અર્જુને જ્યારે રથનો પૈડવાનો અટકી ગયો અને અર્જુને પણ જ્યારે એના પર બાણનો પ્રહાર કર્યો, છેલ્લી અવસ્થાની અંદર પણ પોતાની વિદ્યા કર્ણ ભૂલી ગયો. નકા કર્ણનો ઇતિહાસ કંઈ જુદો હતો. એટલે કહેવાનું આ છે કે અહીંયા દગા, ગઈકાલે મહારાજે કીધું હતું ને, શું કીધું હતું? કે વિશ્વાસઘાત ભગવાનના સંતો, ભગવાનના ભક્તોની સાથે ન કરવો. એ કેવા છે? સદૈવને માટે નિર્દોષ છે.
એની સાથે કરેલો વિશ્વાસઘાત એ કોઈક ને કોઈક સ્વરૂપે ફળીભૂત થાય છે. અને એ જ્યારે ફળીભૂત થાય છે ત્યારે જીવાત્મા મોક્ષ માર્ગ થકી પડી જતો હોય છે. હવે થોડુંક વાંચશું. જે અમૃત પીવે છે તેને મહાન સુખ થાય છે, તેને દુઃખનો લેશ પણ જોવા મળતો નથી. अमृतचा पान ज्यांनी केला त्याला संपूर्ण सुख कशाला त्याचं मरण होत नाही. पण इकडे समुद्र मंथनमधून निघालेल्या अमृताची गोष्टच नाही. इकडे हरिचरित्र सागरचे निर्माता पूज्य आधारानंद स्वामी काय म्हणतात की इकडे जी अमृतची गोष्ट आहे ती सत्संगरूपी अमृत, परमेश्वराच्या वचनरूपी अमृतची गोष्ट आहे. त्याचं ज्यांनी पान केलं त्याला कधी पण अकल्याण होत नाही. તેને દુઃખ લેશ પણ જોવા મળતો નથી. જીવનનું સુખ સ્વરૂપ અમૃતરૂપ છે અને દૈહિક સુખ તો ઝેર ભરેલો કૂવો છે. દેહનું સુખ તો ચિત્તને વિભ્રાંત અને વિહવળ કરી નાખે તેવું છે. માટે તેનાથી હંમેશા ડરતા રહેવું જોઈએ. દેહનું સુખ કેવું છે? વિહવળ કરી નાખે. દેહના સુખ માટે લોકો માથા કપાવી નાખે છે. દેહના સુખ માટે જ કથા થાય, દેહના સુખ માટે જ વાર્તા થાય, દેહના સુખ માટે જ ભક્તિ થાય એવું પણ જોવા મળશે. એવા પણ આ ઘોર કળિયુગ છે, આમાં એવા પણ દર્શન થશે. અકબર અને બિરબલ એના જીવનની અંદર એક ગાથા લખાણી. અકબરના દરબારની અંદર એક અત્તર વેચવાવાળો આવ્યો. અત્તરમાં ખબર પડે, સેન્ટ અત્તર વેચવાવાળો આવ્યો. બહુ કિંમતી અત્તર. તે વખતેના સમયમાં 300 રૂપિયા 10 ml એટલું કિંમતી અત્તર. અકબરે લીધું. અકબરના હાથ ઉપર ભલે લગાડ્યું. અકબર સૂંઘવા જાય ત્યાં એક ટીપું. अकबर जे सिंहासन ઉપર ચડે, જે દાદરો હોય, જે સ્ટેપ હોય, જે જીને असतात त्याच्यावर पडलं. હવે અકબરને શું કરવું? એક ટીપું છે તો એ પણ કેટલું બધું એના માટે આસક્ત છે. જો એ સુખ માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આની અંદર જીવાત્મા કેટલો આસક્ત બની જાય છે. એ ભૂલી જાય છે કે મારો પ્રોટોકોલ શું છે, હું કોણ છું. અકબરને એક ટીપું અત્તર એટલે, અને અકબરે શું કર્યું? ઝૂકી અને ટીપું લીધું હાથમાં અને શું કર્યું? પોતાનો જે જામો હતો ને એમાં લૂછી નાખ્યું. ત્યાં વેસ્ટ ન જવું જોઈએ. અને આ દ્રશ્ય કોણે જોયું? બિરબલ જોયું. અને બિરબલ મૂંછમાં હસ્યા, કંઈ બોલ્યા ને, સ્માઇલ. આ દ્રશ્ય અકબર જોઈ ગયા કે બિરબલને ખબર પડી ગઈ આપણી ઇજ્જત તો ઉતરી ગઈ. જહાંપના કહેવાય છે, શહેનશાહ હિન્દ કહેવાય છે, પણ એક ટીપા માટે. પણ હવે ઇજ્જતનો કચરો થઈ ગયો. ઇજ્જત વાપસ કેસે લાની હે? તો પોતાના સૈનિકોને, પોતાના સેનાપતિઓને બધાને કીધું, આ જે અત્તર 300 રૂપિયાનો 10 ml છે ને, એક જબ્બર મોટો સ્વિમિંગ પુલ બનાવો અને એ સ્વિમિંગ પુલની અંદર ઓનલી અત્તર જ ભરો. ખાલી અત્તર, સમજો વાતને, ખાલી અત્તર જ ભરો અને આખા દિલ્હીના, આગ્રાના જેટલા પણ લોકો રહે છે ને અહીંયા મથુરાના આજુબાજુના બધાને બોલાવો અને બધાને કહો આમાં સ્નાન કરે. શું કીધું? બધાને કહો. અકબર પોતે, બાદશાહ અકબર પોતે સ્નાન કરવા માટે ગયા. બિરબલ પણ સ્નાન કરવા માટે આવ્યો. બધા લોકો પણ સ્નાન કરી રહ્યા છે. અને તે વખતે બિરબલ અકબર પાસે જાય છે અને એક વાત કહે છે. સમજ્યા જેવી વસ્તુ છે, આ ચિંતન કર્યા જેવી વસ્તુ છે. બિરબલ અકબર પાસે જઈને કહે છે, જહાં બના એક વાત કહું? કે બોલો ને. એ કે દંડ ના આપો તો વાત કહું. કે શું? પણ એ કે પેલા પ્રોમિસ કરો, વચન આપો, દંડ નહીં આપો. એ કે આજે નહીં આપું, જા તું જા, તારે જે કેવું હોય કે. जहाँ पर ना बूंद से गई ना, जो इज्जत बूंद से गई वो तालाब से भी वापस नहीं आती. शो जो इज्जत बूंद से गई वो तालाब से भी वापस नहीं आती. એટલે અહીંયા દેહના સુખ માટે જીવાત્મા કઈ હદે જઈ શકે એનું કોઈ નક્કી નથી. એક ગામડા ગામની અંદર એક ભટજી ગુદેવ કથા કરતા હતા, પણ ચારિત્રમાં ઝીરો. જોજો, સમજો. કથા કરી શકાય, સાંભળીને યાદ રાખીને કથા કરી શકાય, પણ આ સત્સંગ છે એ વાતનો વિષય નથી. સત્સંગ ખાલી વાતનો વિષય નથી, સત્સંગ જીવવાનો વિષય છે. એટલા માટે તો શ્રીજી મહારાજે મહાન સમ્રાટ ગ્રંથરાજનું નામ શું રાખ્યું? સત્સંગી જીવન.
સત્સંગીને જેવી રીતે જીવન જીવવાનું હોય એ એમાંથી પ્રાપ્ત થાય છે. વાત કરી શકાય, ડાયરા કલાકાર આના કરતાં સારી મીઠી મીઠી વાતો કરશે, આપણને મીઠી પણ લાગશે, 3 કલાક બેસશું પણ ખરા, વાહ કરશું પણ ખરા, એના ઉપર રૂપિયા પણ ઉડાડશું, પણ અંતે શું? કાંઈ અર્થ નથી. જ્યારે સત્સંગની અંદર જ્યારે આપણે આવીએ છીએ તો જીવન જીવવાનો વિષય છે. બહુ સરસ વાત સ્વામી વિવેકાનંદજીએ લખી છે, સમજાય એવી વાત છે. સ્વામી વિવેકાનંદજી લખે છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, આપણે શું કહેતા હતા અત્યાર સુધી? સમથિંગ ઇઝ લોસ્ટ. પણ સ્વામી વિવેકાનંદજી એમ કહે છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, શરીરમાં કંઈક તકલીફ આવી તો સમથિંગ ઇઝ લોસ્ટ. શરીરમાં કંઈ તકલીફ આવી, કંઈક સમથિંગ ઇઝ લોસ્ટ, કંઈક આપણું નુકસાન થયું છે. પણ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો ચારિત્ર ગયું તો બધું જતું રહ્યું છે, કાંઈ કામનું નથી. વ્યક્તિ ખોખલો છે, ખોખલો. એના શબ્દથી કોઈ જાતની અસર નથી. એના શબ્દ ખાલી શેકેલા ચણા જેવા છે. એ ખાઓ તો મીઠા લાગે પણ વાવો તો ઉગે નહીં. એ કાંઈ કામના નથી. એટલે આ ભૂદેવ કથા કરતા હતા સારી ભાગવતની, ગામડે ગામડે ફરીને કથા કરે પણ ચારિત્રમાં જીવે. અને આપણને ખબર છે કે સ્ત્રી ભક્તોને સહેજે ભક્તિભાવવાળો સ્વભાવ હોય. કથા સાંભળવા માટે સહેજે સ્ત્રી ભક્તો વધારે આવે પુરુષ ભક્તો કરતાં. એટલે સ્ત્રી ભક્તો ગામડે ગામડે આની કથા સાંભળવા માટે જાય અને એવી દ્રષ્ટાંતો આપે, ઘોડા ભલા સ્ત્રી ભક્તોને ભરમાવે. એમાં એક સ્ત્રીની સાથે આને આડા સંબંધ થઈ ગયેલા. 7 દિવસની કથા પૂર્ણ થઈ, ભટજી પોતાની પોથી સંકેલીને હાલતા હતા અને સ્ત્રી ગામના પાદર સુધી ગઈ અને સ્ત્રીએ પેલા ભૂદેવને કીધું કે હવે આપણે ક્યાં મળશું પાછા? ભૂદેવ કે જમપુરીમાં મળશું. ક્યાં મળશું? કારણ કે ભાગવતનો અભ્યાસી હતો, એને ખબર હતી કરેલા પાપ, કરેલા કર્મના બદલા દેવા જ પડે છે. બહુ નડે છે જીવને, શક્ય જ નથી કે ન થાય, પ્રાપ્ત કરવું જ પડે. એક ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયની ઘટના કહું. અક્ષરાંત સ્વામી વાતોમાં લખી. અક્ષરાંત સ્વામી કે સંતો ગામડે ફરતા ફરતા સત્સંગ કરાવતા હતા. એમાં તે વખતે શ્રીજી મહારાજે પ્રકરણ ચલાવેલું, સંતોને છડી આપી. સંતોને છડી આપેલી. સંતોને કે સંતો તમારે ભગવાનની વાતો કરવાની, ભગવાનની વાતો કરો અને કદાચ કોઈ ન માને ને સ્વર્ગ. કારણ કે વાર્તા વિવેક ગોપાળાનંદ સ્વામી વાતોમાં બતાવ્યું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે કે કોઈક નવા સ્થાનમાં તમે સત્સંગ કરવા માટે જાઓ ને સંતો, ત્યારે સીધા તમે નિયમ ધર્મની વાતો કરવા માંડશો, આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ વાતો કરવા માંડશો તો કોઈને ખબર પડશે નહીં, કોઈ સ્વીકારશે પણ નહીં. ત્યારે તમારે શું વાત કરવાની છે? પાપ પુણ્યની વાત કરવાની છે, જમપુરીની વાતો કરવાની છે, સદાચારનું જીવન જીવવાની વાતો કરવાની છે, વ્યસન મુક્તિની વાતો કરવાની છે. આવી જ્યારે તમે વાતો કરશો તો મુમુક્ષુને તમારી સાથે હેત થશે ને તમારી સાથે હેત થયેલા મુમુક્ષુને તમે પોતાની સાથે જોડજો. અને તમારી સાથે જોડાયેલો મુમુક્ષુ અમને ખબર છે તમે અમારામાં જોડવાના છો. એટલે સંતો વાતો કરતા હતા અને ઠાકોરજી તે વખતે શ્રીજી મહારાજે એક છડી આપેલી, સમાધિ કરાવવાની, જમપુરી દેખાડવાની, જો કોઈ વાત માને નહીં તો. અને ઘટના ઘટી. આ સંતો ગામડે ફરતા ફરતા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના ગામમાં ગયા. એમાં બરાબર ઘટના ઘટી. બાપુ આવેલા, બાપુ દરબાર બરાબર મૂછ ઉતાણેલા, આવા સૌમ્ય બાપુ નહીં, ભરાડી બાપુ હતા ગજબના. 6.5-7 ફૂટની હાઈટ અને પહાડી શરીરને મૂછોનો તાવ દીધેલું બરાબરનું. અને આવ્યા અને સ્વામી તો જમપુરીની ને સ્વર્ગ નરકની ને બધી વાતો કરતા હતા. ત્યાં ઉભા કે બાવલિયા કે હું ખોટે ખોટો ભરમાવે છે કે દુનિયાને, એ કે આ બધું તમે ઊભું કર્યું, તમે એ કે આ તો ક્યાં લખેલું છે? અરે જીવી રહેવા દો, મસ્ત અફીણ કહુંબા ગોળો, હોકા પાણી પીવો, મજા કરો, શું ખોટે ખોટા બધાને ડરાવો છો? ડરાવવાની જ વાતો છે ને. અને થોડીક વાર પછી સ્વામીએ વાતો કરી, પણ બહુ જ્યારે બાપુ ઉગ્ર થવું હોય ને બાપુના માથા ઉપર સ્વામીએ શું કર્યું? છડી અડાડી દીધી. છડી અડાડીને બાપુને થઈ સમાધિને ક્યાં ગયા? સીધા જમપુરીમાં ગયા. જમપુરીમાં ગયા ને જમના દૂતો જપજપીઓ અને ખટપટીઓ બધા આવ્યા અને ધબધબાવી નાખ્યા બાપુને. એવા ધબધબાવ્યા અને બાપુને ધબધબાવતા હતા ને ત્યાં બાપુનો એક મિત્ર દરજી, ખાસ ફ્રેન્ડ હોય એ જ ગામનો, એ દરજી બાપુને દેખાણો. દરજીને જોઈને બાપુ ક્યારે એલા હખલા તું અહીંયા? એ કે હા અહીંયા. એ કે તું અહીંયા શું કરે છે? એ કે તમને ખબર નહીં બાપુ આપણે ઓલું બધું કરતા હતા, ન કરવાના ધંધા બધા, ગામની બાઈઓને તમને હું લાવી દેતો હતો અને પહેલાં તમે ભોગવતા હતા ને પછી હું ભોગવતો હતો, આ બધા કર્યા ભોગવું છું. એ કે એમ? એ કે સાચે આ બધું ભોગવવાનું હોય કે હોય જ ને? આ જો ને કેવી હાલત કરી નાખી, તમને માર પડે તમને નથી ખબર પડતી, આ ભોગવવું તો પડે.
અને જ્યાં બધા જણા વાત કરતા હતા ને કે હવે આમાંથી નીકળવાનો આરો બાપુ એક વાત તમને કહું, દરજી કહે છે ક્યાં કહે છે, ઉપદેશ ક્યાં કર્યો છે? જમપુરીમાં. અક્ષરાંશ વાતોમાં વાત લખ્યા કે આ બધું ભોગવવું ન હોય ને બાપુ, તમને પણ અહીંયા જ આવવું પડશે, સમજી લો. આ બધું ભોગવવું ન હોય ને તો એક કામ કરો, શું કે આ બધા ધંધા છોડી દો અને જે સાધુ તમારા ગામમાં આવ્યા છે ને એનો આશરો સ્વીકાર લો, એની કંઠી ધારણ કરો ને ભગવાનનું નામ લ્યો તો પાપમાંથી છુટકારો થશે, અન્યથા થશે નહીં. એક પણ જરા કર એટલે ભગવાનનું નામ લ્યો એ કર્યા જેવું છે. બાપુ કે સાચી વાત કે હા, પણ હવે તારી મુક્તિ કેમ થાય? દરજીને કહે છે બાપુ હવે તારી મુક્તિ કેમ થાય? દરજી બાપુને કે બાપુ એક કામ કરો ને, તમે પાછા જાઓ ને ત્યારે મારા ઘરે જાજો, મારા ઘરે જાજો અને મારા ઘરના ઓરડામાં એક બકરી બાંધવાનો ખીલો છે, એ ખીલા નીચે મેં 200 રૂપિયા દાટ્યા છે. શું કર્યું છે? 200 રૂપિયા દાટ્યા છે. એ 200 રૂપિયા ખોદી અને મારા દીકરાને કહેજો મારી પાછળ કંઈક કથા બથા કરાવે, કંઈક સત્કર્મ કરાવે, જેથી કરીને મારી આ જમપુરીમાંથી મુક્તિ થાય. અને બાપુ પાછા આવ્યા શરીરમાં, ત્યાં તો સમાધિ ઉતરી ગઈ, પાછી છડી અડાડી એટલે સ્વામી પાછા આવ્યા ને પગ પકડી લીધા સ્વામીના. એ સ્વામી તમે સાચા, તમારી જમપુરી સાચી, પહેરાવો કંઠી, પણ 1 મિનિટ ઉભા રહો, પેલા ઓલું કામ પતાવતો. દોટ મૂકીને ગયા દરજીના ઘરે. દરજીના ઘરે જઈને દરજીને કહે, દરજીના છોકરાને કહે એલા તારો બાપો છે ને જમપુરીમાં ગયો છે, અમારા બેના ધંધા કીધા જેવા નહોતા, એક કામ કર અહીંયા ખોદ અને આની નીચે 200 રૂપિયા છે, આ 200 રૂપિયા લે. એ કે બાપુ સાચી વાત છે, 200 રૂપિયા મળે તો કામ થઈ જાય. એટલે પહેલાં ખોદાયું, બાપુ પાસે ખોદાયું વ્યવસ્થિત રીતે, 200 રૂપિયા મળ્યા. બાપુએ કીધું આ 200 રૂપિયા તારા બાપાએ કીધું છે કે એની પાછળ કારજ કરજે. એ કે બાપુ શું બાપા પાછળ કારજ કરવાનું હોય? બાપા એના કર્મે ગયા છે, જે કરવું એ કરે. અત્યારે હું એના બાપા પાછળ કર્મ કરવા જાઉં, અહીંયા હું જમપુરી ભોગવું છું, ભૂખ ભેગો થયો છું. આ 200 રૂપિયા લઈને હું તો મારા પરિવારનું પાલન પોષણ કરીશ, આ બાપાનું જે થવું થાય. શું થયું? શરીર સુખ માટે શું કર્યું? આખી જિંદગી પાપનો ધંધો કર્યો, પછી શું કરવું પડ્યું? પણ શરીર સુખ જ્યારે જીવાત્મા ભોગવે છે ત્યારે માનસ કેવું થઈ જાય છે? વિભ્રાંત થઈ જાય છે. એને આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી, એને કોઈ જાતનો વિવેક રહેતો નથી. જો અહીંયા મહારાજ બતાવશે, જાગતા જાગતા પણ ઊંઘાડી દે છે સુષુપ્ત અવસ્થાની. મહારાજે કીધું ને કે જાગૃતની અંદર સુષુપ્તિ અવસ્થા તે શું? તો જીવાત્મા સંપૂર્ણ જાગૃત છે, પણ સત્સંગની મર્યાદાને, ધર્મની મર્યાદાને લોપીને જે પ્રક્રિયા એનાથી જાગૃત અવસ્થાની અંદર થાય છે ત્યારે સમજવું એ શું છે? વ્યભિચારના પથે જીવાત્મા જતો એને ખબર જ છે કે આ પાપ કર્યાથી શ્રીજી મહારાજ નારાજ થશે, મારા ભગવાનના સંતો નારાજ થશે, મારા હરિભક્તો નારાજ થશે અને અંતે ઘોરતર નરકની પ્રાપ્તિ થશે. છતાંય પણ એ વ્યભિચારના માર્ગે જવાય છે. એનો અર્થ શું છે? એ કેવો છે? જાગૃતની અંદર કયા અવસ્થાની અંદર છે પુષ્પેન્દ્ર? સુષુપ્તિ અવસ્થાની અંદર. આવું મહારાજે વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃત છે આ? કયો દેવાંગ? સાળંગપુરનું 6ઠું વચન. એક અવસ્થામાં બીજી 2 અવસ્થાની વાત જ્યાં મહારાજે કરી છે એ વચન. 1970ની સાલની અંદર બહુ સરસ સમજ્યા જેવી ઘટના છે. આના ઉપર સર્વે કરેલો છે 1970માં. વાંધો નહીં, ટ્રેન જાઓ. 1970ની સાલની અંદર જ્યારે પુત્ર હોય, પુત્ર પોતાનો એ ઉંમરલાયક થાય ને ત્યારે મા બાપ એને શું કહેતા? જોજે બેટા, લગ્નની ઉંમર તારી થઈ ગઈ છે, પણ તું લગ્ન કરે ને તો અમારી પસંદગીની છોકરી સાથે તારે કરવાના છે. તારું કાંઈ નહીં ચાલે. શું? તારું કાંઈ નહીં ચાલે. જ્યાં અમે કહેશું ત્યાં તારે લગ્ન કરવાના છે. 10 વર્ષ ગયો, દાયકો ગયો, પછી 1980ની સાલ આવી. 1980ની સાલની અંદર માતા પિતા એમ કહેતા બેટા લગ્ન તારે કરવા છે ને, ભલે કદાચ અમારા પસંદની છોકરી, અમે કહીએ એ પસંદની છોકરી સાથે લગ્ન નહીં કરતો, પણ પોતાની જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરજે. શું કહેતા હતા? પોતાના જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરજે. 1990ની સાલ આવી ત્યારે એમ કહેતા હતા તને લગ્ન કરવા હોય, તને કોઈ પસંદગીનું પાત્ર ગમતું હોય તો તું લગ્ન ભલે કરજે, પણ પોતાના વર્ણ વ્યવસ્થાની અંદર લગ્ન કરજે. શું? આપણે ક્ષત્રિય છીએ તો ક્ષત્રિયની અંદર, વૈશ્ય છીએ તો વૈશ્યની અંદર, એમ ક્રમશઃ બ્રાહ્મણ છીએ તો બ્રાહ્મણની અંદર એમ લગ્ન કરજો.
લેવા પટેલ હતું કડવા પટેલ સાથે લગ્ન કરશે, એવી રીતે લગ્ન કરજે. 1990ની સાલ, 2000ની સાલ આવી, 2000ની સાલ આવી, બેટા તું લગ્ન કરજે, ગમે એની સાથે કરજે, પણ મુસલમાનની સાથે નહીં કરતો, ક્રિશ્ચનની સાથે નહીં કરતો, બરાબર છે? પરનાથની સાથે લગ્ન તું નહીં કરતો, બાકી ગમે એની સાથે કરજે, વાંધો નહીં. બ્રાહ્મણ લઈ આવજે, સોની લઈ આવજે, દરજી લઈ આવજે, જે લઈ આવે અમે ચલાવી છે, પણ મુસલમાનની સાથે નહીં કરતો. 2010ની સાલ આવી, 2010ની સાલ આવી, 2010ની સાલ પછી કેવું માતા પિતાને કેવું પડે છે ખબર છે? કહેતા થોડુંક મને વિચાર થાય છે, પણ નગ્ન સત્ય છે. અત્યારે યુવાનો બેઠા છે, મારે કીધે છૂટકો છે. 2010ની સાલ આવ્યા પછી માતા પિતાને કેવું પડશે, તું કદાચ મુસલમાનની સાથે લગ્ન કરીશ ને, તું કદાચ ક્રિશ્ચનની સાથે લગ્ન કરીશ ને, તોય અમે ચલાવી લઈશું, પણ તું છોકરીની સાથે લગ્ન કરજે. અત્યારે સમય છે, બધા જાણો છો, પુરુષ પુરુષ સાથે લગ્ન કરી લે છે, સ્ત્રી સ્ત્રી સાથે લગ્ન કરી લે છે. શેના માટે થાય છે? આ વિકૃતિ આવી ક્યાંથી? આ ભોગવવું તો પડે જ. કદાચ હાલો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા લો લાવી દે છે કે ગે મેરેજીસ આ લીગલાઇઝ, પણ એનાથી કાંઈ શાસ્ત્ર નથી બદલાતા. શાસ્ત્રમાં તો જે વચન છે એ પ્રમાણે ભોગવવું જ પડશે. એટલે શરીર સુખ માટે જીવાત્મા કેટલો ઉતરે કેટલો ઉતરે કેટલો ઉતરે એ કંઈ નક્કી હોતું નથી. આ જાગ્રતની અંદર આપણે બધા સુષુપ્તિની અંદર હોઈ જઈએ. નગ્ન સત્ય છે, સ્વીકારે છૂટકો. અત્યારે છે, તમે જોશો તો તમને ખબર પડશે. ભારતની અંદર શરૂ થઈ ગયા લગ્ન, યુરોપ દેશની અંદર, અમેરિકાની અંદર તો શરૂ થઈ ગયા, પણ સજાતીય લગ્ન ભારતની અંદર પણ શરૂ થઈ ગયા છે. જીવને ભરમાવી દે છે એવી મહાન આ બલા છે. નટ જ્યારે દોરડા ઉપર ચાલે છે ત્યારે તેને સંતુલન માટે એક જ ધ્યાન રહે છે, એક સુરત રાખીને તે જ્યારે સામેના દોરડા સામે જાય છે ત્યારે નિર્વિઘ્નપણે જાય છે, ત્યારે તેને અપાર મોજ અને ઇનામ મળે છે. જીવાત્મા જ્યારે સારા માર્ગ ઉપર હોય છે ને, ત્યારે લોકોની ચાહના પણ એને પ્રાપ્ત થાય છે, લોકોના વખાણ પણ એને પ્રાપ્ત થાય છે. પણ એ જ જીવાત્મા જ્યારે પડે છે, એ જ જીવાત્મા જ્યારે પોતાના સુકાંતથી ચૂકાઈ જાય છે, ત્યારે દુનિયા એને ગાળો પણ દે છે. અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે. એક બહુ જબરદસ્ત પ્રસંગ યાદ આવે એટલે તમને કહું. સૌરાષ્ટ્રની રસધારા આ પુસ્તકમાં ગાથા આખી લખેલી છે. આપણા મહાન કવિ સૌરાષ્ટ્રના ઝવેરચંદ મેઘાણી એની કલમને લખેલી આ વાત છે. અમરેલી વિસ્તારની અંદર હેમાળ નામનું ગામ છે, નાઘેર પ્રાંતની આગળ આવ્યું, ખ્યાલ છે ને હેમાળ નામનું ગામ. હેમાળ નામના ગામની અંદર એક માત્રા વરુ નામના એક બહુ સારા દરબાર થઈ ગયા, બહુ સારા આતિથ્ય દેવો ભવ એ જેની ભાવના, અને પોતાના આંગણે આવેલાને કોઈ દિવસ ભૂખ્યો જવા ન દે એવા માણસ. અને એક દિવસનો સુમાર સવારનો પહોર છે પરોઢિયાનો, પોતાના ઘરની અંદર આંગણાની અંદર ઘણા બધા પશુ છે, ગાય છે, ભેંસો છે, ઘોડા છે, ખૂબ સુખી. અને ત્યાં એક ચિત્રે હાલ વ્યક્તિ આવી રહ્યો છે, દૂરથી દેખાઈ રહ્યો છે. ચિત્રે હાલ, શરીર ખરડાઈ ગયેલું છે, કપડાં ફાટી ગયેલા છે, પણ જોતા કોઈ ખાનદાની પુરુષ લાગે છે. આમ તાળવા જાણે તેજ મારી રહ્યા છે એવો વ્યક્તિ ગામની સીમમાંથી હાલ્યો આવતો દેખાય. માત્રા વરુએ પોતાના આંગણે બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, થોડાક દી રોકાવો એમ કીધું, અને એને કપડાં સારા લાવી આપ્યા, જમાડ્યા પ્રેમથી. સમય પછી સમય વ્યતીત થયો. થોડાક દિવસ આ વ્યક્તિ, પરદેશી વ્યક્તિ, માત્રા વરુના ઘરે રોકાણ. હજી સુધી માત્રા વરુ એને પ્રશ્ન નથી કરો, તમે છો કોણ ભાઈ, ક્યાંથી આવો છો, તમારું નામ, તમારો પરિચય કાંઈ તો આપો. અને માત્રા વરુને ખબર આ ખાનદાની વ્યક્તિ છે કોઈ, કારણ કે એની રહેણી કેણી, એના જમવાની સ્થિતિ, એની જે પદ્ધતિ બધું એ જોઈને લાગતું હતું કે આ ખાનદાની વ્યક્તિ છે. એટલે માત્રા વરુને પ્રશ્ન કર્યો કે ભાઈ આ તમારું જ ઘર છે, અહીંયા રોકાજો. અને તે વખતે પેલા ભાઈ કીધું નહીં, હવે હું જઈશ, મને જવા દો. એટલે માત્રા વરુએ પ્રેમથી બે જોડી કપડાં આપ્યા, 10 રૂપિયા આપ્યા, અને ભાઈને વળાવ્યા. અને આ ભાઈ જે પરદેશી વ્યક્તિ હતો, ગામના પાદરમાં જઈ, સીમમાં જઈ અને ઝાડ નીચે બેઠો. બહુ સમજાય જેવી વસ્તુ, ઊંઘ નહીં કરતા, પ્રસંગ તમારા હૃદયને હચમચાવી નાખે એવો છે. ગામના
પાદરમાં જઈ એક ઝાડ નીચે આ બેઠો અને મનમાં વિચાર કરે છે કે હું કોણ છું, વિચાર તો કરો. અને આ કોણ હતો ખબર છે? કચ્છના નલિયા કોઠારા વિસ્તારનો ગામધણી હતો, જેનું નામ હતું જાલમસિંહ બાપુ. ખુદ જાલમસિંહ બાપુ એનું નામ હતું. કચ્છના મહારાજ એટલે કચ્છના મહારાજાને કોકે કાન ભંગરની કરી અને આનો ગ્રાસ જૂટવી લીધેલો કચ્છના રાજાએ. જે ત્યારે ચિત્રે હાલ આખો પરિવાર વિખરાઈ ગયેલો, બધું વિખરાઈ ગયેલું અને પોતે ભટકતો થઈ ગયેલો. ભટકતો ભટકતો કાંઈક આશાએ છેક હેમાળ સુધી કાઠિયાવાડની ધરણી સુધી આવેલો અને કાઠિયાવાડની ધરણીમાં આવીને મદદની અપેક્ષા હતી. પણ આ દરબારો હોય ને એને ખાનદાની હોય, કોઈ દિવસ માંગી ન શકે. મરું પણ માંગવું નહીં, મરું પણ માંગવું નહીં, ભલે અનવિન જાય મારા પ્રાણ, પણ પર ઉપકારને કારણે માંગતા મને શરમ ન થાય. આવી એની ભાવના હતી. વિચાર કરે છે કે હવે કરું શું? બારવટે ચડું, મારું ગરાસ પાછું માંગું કચ્છના મહારાજા પાસેથી? બારવટે ચડવા માટે મારી પાસે છે શું? ભિખારી હાલત મારી છે, કેવી રીતે બારવટે ચડીશ? અને ત્યારે એની દૃષ્ટિ, જ્યારે માત્રા વરુના ઘરમાં રહેતો હતો ને ત્યારે એની દૃષ્ટિ એની જાતવાન ઘોડી ઉપર પડી હતી. આહા, આ ઘોડી અદ્ભુત, માણકી ઘોડી કેમ શ્રીજી મહારાજની, એવી ઘોડી ઉપર, જાતવાન ઘોડી ઉપર આની દૃષ્ટિ પડેલી. આ જો ઘોડી પ્રાપ્ત થઈ જાય ને તો કચ્છના મહારાજ પાસેથી મારો ગરાસ પાછો લઈ લે. પણ ઘોડી માંગવી કે? વિચાર થયો, હાલો લૂંટી લો, ઘોડી ચોરી થાળ પાડું અને ઘોડી લૂંટી લો. પણ લૂંટતા પહેલાં એની ખાનદાનનો વિચાર થયો, આહા લૂંટું કેવી રીતે? જે અજાણતા વ્યક્તિને આવો આશરો આપ્યો, આવા ભાવ પ્રેમથી આતિથ્ય સત્કાર કર્યો, આવા ભાવ પ્રેમથી જમાડ્યા, એના ઘરે હું ધાડ પાડું? ધિકાર છે મને. પણ ધાડ પાડે વગર છૂટકો પણ નથી. એક વખત ધાડ પાડો, એક વખત ઘોડી લઈ લઉં, મારું રાજ્ય, મારું ગરાસ આવી જાય ને તો આવી 100 ઘોડી માત્રા વરુના ઘરમાં બાંધી નાખું એમ વિચાર કરી. અને આ બાજુ રાતનું અંધારું થયું અને આ ગયો છે જાલમસિંહ. જાલમસિંહ ગયો, ઘરની પાછલી દિવાલથી જોયું છે તો બરાબર માત્રાવરુ એ વખતે ગામત્રે ગયા છે, પોતાના બારગામ ગયા છે અને ઘરમાં એકલા છે ઠકરાણી. અને આ બાજુ વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડે છે, શરીર કારણ કે કાઠિયાવાડમાં વરસાદ પડે એટલે સાથે ઠંડી પણ ખૂબ પડે, એટલે ઠંડીની અંદર શરીર થીજી ગયું છે. ગયો અંદર અને ઘોડીની લગામ તો છોડી પણ શરીર ધ્રુજી રહ્યું છે. આ બાજુ જોયું તો ઘરની ઓસરીની અંદર માત્રા વરુના ધર્મપત્ની એક ઢોલિયા ઉપર સૂતેલા છે અને જોયું તો સ્વરૂપવાન નારીઓ, ખૂબ પવિત્ર નારી છે. જેમ સર્પના માથા ઉપર નાગમણી હોય ને એટલી પવિત્ર આ નારી છે. એને જોયા. પણ આ જાલમસિંહ પણ પવિત્ર આત્મા છે, એની આંખમાં અમીરાશ છે, કોઈ સ્ત્રી પ્રત્યે એને કોઈ ખરાબ ભાવના નથી. પણ હવે દેહ ટકાવવાનો સવાલ છે. ગરમી જો ન મળે શરીરને તો દેહ નહીં ટકે. અને જ્યાં ઢોલિયાની બાજુમાં જોયું છે તો એક સગડી, તાપતી સગડી, એ રાજરાણીને તાપવા માટે પોતે રાખેલી છે બાજુમાં. રાજરાણી હવે તાપે નહીં તો આનો દેહ પડી જાય અને નજીક જાય તો કદાચ કોઈ આવી જાય તો શું વિચારે? શું આ રાણીની સાથે આને આડા સંબંધ હશે? પણ તોય પોતાનો જીવ બચાવવા માટે એ ઢોલિયાના કોરે જાલમસિંહ બેઠા છે. શરીર તાપતું રહ્યું અને જ્યાં તાપ આવ્યો છે ને, આખા સવારથી થાકેલા છે, થાકેલું શરીર અને માથું ઢોલિયાને ઉપર પડ્યું. આમ બેઠા બેઠા ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ અને સવાર થઈ ત્યાં માત્રાવરુ પાછા આવ્યા છે. માત્રાવરુએ ઓરડાની અંદર દ્રષ્ટિ કરી છે. આ શું? ઓસરીની અંદર દ્રષ્ટિ કરી, આ શું? આ બાજુ મારી પત્ની અને આ બાજુ આ જાલમસિંહ. પણ જાલમસિંહ એટલો પવિત્ર હતો ને, એણે સ્ત્રી અને પોતાની વચ્ચે ભવાની એટલે દરબારો એ પોતાની તલવારને માતા ભવાનીની ઉપમા આપે એટલે એણે શું કર્યું હતું? વચ્ચે તલવાર મૂકી દીધી હતી કે મારી લાજ આ ભવાની રાખશે. ઘડી માત્ર વરુને એમ થયું કે આ તો મારી ઘરની લાજ ગઈ. એવું થયું કે પોતાના કમરમાંથી કટાર બહાર કાઢી અને ધડથી મસ્તકાનું અલગ કરી દઉં. પણ મનમાં વિચાર થયો વચ્ચે કટાર પડી છે, કાંઈક રહસ્ય છે, તરત ડિસિઝન ન લેવાય. એટલે નજીક ગયા છે. પહેલાં પોતાની પત્નીને જગાડી છે. આ શું? કે પતિદેવ મને કાંઈ ખબર નથી, હું નિર્દોષ છું, મને આમાં હું કાંઈ જાણતી નથી. વાત વાસ્તવિક હતી. પેલી સ્ત્રી કાંઈ જાણતી જ નહોતી આ શું છે. પછી ઓલાને જગાડ્યા છે, મહેમાન જાગો. અને મહેમાન જાગ્યા છે. ઘડીક તો એમ થયું કે આ શું થઈ ગયું. પણ માત્રાવરુ એક પ્રશ્ન નથી કર્યો.
અને પોતાના પત્નીને કીધું છે, બાઈજી હાલો શિરામણ બનાવો, મહેમાન ભૂખ્યા થયા છે. અને ઓસરીએ બેસીને બંને જણા શિરામણ કરે છે. અને માત્ર વરુએ ત્યારે જાલમસિંહને પૂછ્યું છે કે ભાઈ તમે છો કોણ, અને મેં તમને વિદાય આપી દીધી પછી પાછા આવવાનું કારણ? અને તે વખતે જાલમસિંહ રડતે નેત્રે માત્ર વરુને બધી વાત કીધી છે કે માત્રા આ બીજું કાંઈ નહીં, હું જેમ તેમ કોઈ બીજો વ્યક્તિ નથી, હું ખાનદાની પુરુષ છું, કચ્છમાં નલિયા કોઠારનો ધણી હું સાક્ષાત જાલમસિંહ છું. મારો ગરાસ કચ્છના મહારાજાએ લૂંટી લીધો છે અને મને આમ દરની ઠોકરો ખાવા માટે ભિખારી કરી મૂક્યો છે. મારા મનમાં એટલી જ અપેક્ષા હતી કે હું તારી જાતવાન ઘોડી લઈ જાઉં, જાતવાન ઘોડી મને પ્રાપ્ત થાય અને કચ્છના રાજાની સામે હું બારવટીયું ખેલું અને મારું રાજ્ય પ્રાપ્ત કરું. એમાં હું એ કરવા માટે ગયો અને વરસાદ ખૂબ પડ્યો અને વરસાદમાં મારું શરીર થીજી ગયું અને જેથી કરીને મને તાપવા માટે તારી પત્નીની નિકટ આવવું પડ્યું. જે સગડી પડી હતી એ સગડીથી હું તાપતો હતો. તાપતા શરીરની શુદ્ધિ પુરાણી અને મારાથી ત્યાં સુવાઈ ગયું છે. યાદ રાખજે, તારી પત્ની એ ગંગા જેવી પવિત્ર છે, એના પર કોઈ બી જીવનની અંદર સંશય કરતો નહીં. અને ખાનદાની વ્યક્તિ તે વખતે વચનની કિંમત હતી અને આ બધું એને વાત માની લીધી. માત્ર વરુએ કીધું છે, અરે જાલમસિંહ બાપ તે કીધું હોત ને તો એક ઘોડીને 10 ઘોડી તને આપી દે, પણ માંગવું કેમ? મારી ખાનદાની લાજે માંગવું કેમ? એટલે મને શરમ આવતી હતી. એ કે એક કામ કર, હાલે આ ઘોડી પોતે એ ઘોડી ઉપર પલાણ પાથરી દીધું અને જાલમસિંહને એના પર બેસાડ્યા છે, હાથમાં લગામ આપી છે અને ખર્ચી આપી છે સાથે, હાલે ખર્ચી પણ રાખ, રસ્તામાં કામ આવશે. અને જાલમસિંહ જ્યાં પાછા આવતા હતા, દિવસ ફર્યો જાલમસિંહનો, દિવસ ફર્યો અને જાલમસિંહની સાથે કચ્છના બીજા ભાઈયાતો પણ ભળ્યા. બધા બીજા નાના રજવાડા હોય એ ભાઈયાતોને એમ થયું કે કાલ સવારે આપણી સાથે પણ આ વીતી શકે છે, કચ્છના મહારાજાને કોઈ કાન બંગડી કરે, આપણું પણ રાજ્ય જઈ શકે છે. એટલે અત્યારે હિતાવહ એમાં જ છે કે આપણે બધા ભેગા મળી અને જાલમસિંહને સાથ આપીએ. અને જાલમસિંહનો દિવસ થયો, જાલમસિંહને બધાએ સાથ આપ્યું અને જાલમસિંહે કચ્છના મહારાજાની સાથે બારવટીયું ખેલ્યું. એવું ભીષણ બારવટીયું ખેલાણું છે, કચ્છના ઇતિહાસની અંદર આનો ઉલ્લેખ છે. એવું ભીષણ બારવટીયું ખેલાણું છે. કચ્છના મહારાઓને પણ આ જાલમસિંહને પોતાની પાસે સમાધાન માટે બોલાવવું પડ્યું છે. જાલમસિંહને કીધું છે, અરે જાલમસિંહ આનું કાંઈક સમાધાન કર, મારા ખૂબ સૈનિકો મરી ગયા છે, મારી માલ મત્તાને ખૂબ નુકસાન તે પહોંચાડી છે, હવે આમાં કાંઈક સમાધાન એટલું જ, મને બીજું કાંઈ નથી જોઈતું, મારો લીધેલો રાજ્ય તમે મને પાછો આપી દો. અને કચ્છના મહારાજા રાજી થયા છે, એને પોતાનું રાજ્ય આપ્યું છે. ફરીવાર સુખ સમૃદ્ધિથી આજે જાલમસિંહનું ઘર આંગણું ખૂબ ફરીવાર જોરદાર રીતે એને રાજ્ય સંપત્તિ સુખ સમૃદ્ધિથી છલકાવા માંડ્યું છે. જાલમસિંહ લગ્ન કર્યા છે, એક ભેગુબા નામનો કુંવર પણ થયો છે. જોતજોતામાં 4-5 વર્ષ વ્યતીત થયા, પણ હવે એને પોતાની મિત્રતા યાદ આવી રહી છે. શું? જે માત્ર વરુએ મને મારા કફોડા પરિસ્થિતિની અંદર મારી સહાયતા કરી હતી, મારી કફોડી પરિસ્થિતિ હતી, ત્યારે મને જીવતદાન આપ્યું હતું, મારા પર વિશ્વાસ કર્યો હતો, એને એક વખત અહીંયા બોલાવું, એને એના ઘરે હું મહિનોથી રોકાણો હતો, એને મહેમાનગતિ કરીને રાજી કરી દઉં. અને જે કાઠિયાવાડ જાય ને એને સંદેશો મોકલે કે એ માત્ર વરુને માલુમ થાય કે કચ્છના જાલમસિંહ તમને ખૂબ યાદ કરે છે, એક વખત તમે આવો, એક વખત મારી મહેમાનગતિ સ્વીકારો. પણ હવે આ તો માલધારી વ્યક્તિ, ઘરમાં ખૂબ પશુધન, આ બધાને છોડીને નીકળાય કેમ? અને ખૂબ પોતે પોતાના પશુની અંદર વ્યસ્ત, ઘણા બધા સમાચાર આવ્યા તોય પણ આ માત્રાવરુ કચ્છની અંદર જઈ ન શકે. પણ સમયની એવી થપાટ લાગી, 1900ની સૈકા આવી. 1900ના સૈકાની અંદર સૌરાષ્ટ્રને બહુ જબરદસ્ત દુષ્કાળથી પસાર થવું પડ્યું હતું. એવો જબરદસ્ત દુષ્કાળ, વરસાદ જ નથી. સતત 3 વર્ષ સુધી વરસાદ નથી થઈ. 3 વર્ષ સુધી વરસાદ ન થાય, શું પરિસ્થિતિ થાય ખેડૂત માણસની? ઢોર માટે રાખેલો જે ઘાસચારો, પોતે ભૂખ્યા રહે બંને માણસ, અને ઢોરને ખવડાવે, ઢોરને પોતાના પુત્ર કરતાં વધારે પાલન કરે, પણ એક પછી એક બધી સંપત્તિ પણ વેચાઈ ગઈ, પશુ પણ એક પછી એક મરવા લાગ્યા, ખાલી બંને માણસો જીવતા રહ્યા છે. જાવું ક્યાં? અને તે વખતે માત્ર વરુના પત્નીએ કીધું છે કે મને જાલમસિંહે પોતાની બેન માની છે, તો આપણે એક કામ કરીએ, આ દુષ્કાળ વટાવવા માટે આપણે કચ્છ જઈએ. એ કે પણ આવી પરિસ્થિતિની અંદર આપણે સુખી સમૃદ્ધ હોઈએ અને જઈએ આંટો મારવા માટે યોગ્ય ગણાય. દેવી, આવી પરિસ્થિતિની અંદર થોડી જવાય કોઈની પાસે, આપણે પણ કંઈક
આત્મ ઓલા છે, કંઈક આપણું પણ ગૌરવ છે, એમને એમ ન જવાય ને. એ કે નહીં નહીં, હાલો ને એક વખત. અને ગયા બંને જણા ગયા, અને જ્યાં નલિયાની અંદર પ્રવેશ કર્યો છે, અને નલિયાના પાદરની અંદર એક સરસ મજાનું તળાવ છે, અને નલિયાના તળાવ ઉપર જાલમસિંહે કીધું છે, માત્રા વરુએ કીધું છે પોતાના પત્ની, તો અહીંયા બેસ, હું પહેલાં જોતો આવું કે આ પરિસ્થિતિ કેવી છે, આપણી આકાશ વાર્તા થાય છે કે આપણું અપમાન થાય છે. કારણ કે બલ સમય કા ન કોઈ જાન પાયા, इसने अच्छे अच्छों को समय सबक सिखाया. समय समय हो तो बलवान, नहीं मनुष्य बलवान, काव्य अर्जुन लुटिया वही धनुष वही है बाण. જ્યારે જાલમસિંહનો ખરાબ સમય હતો આપણે એની મદદ કરી હતી, પણ જાલમસિંહની હવે આપણે ખાનદાની જોવી છે કે જાલમસિંહ આપણી મદદ કરે છે કે કેમ. આ ચિત્ર હાલ આપણે આવ્યા છીએ, એક પાઈ પોતાના ખીચામાં નથી. આવી પરિસ્થિતિની અંદર આપણું કેવી આકાશ વાર્તા થાય છે, દેવી તમારું અપમાન ન સહન કરી શકો, માટે તમે અહીંયા તળાવની પાળે બેસો, હું જઈને પાછો આવું છું. માત્રા વરુ એકલા ગયા છે અને પોતાના મહેલના ઝરૂખે જાલમસિંહ ઊભો છે. ત્યાં દૂરથી આવતા પોતાના મિત્રને જોયા છે કે આ તો માત્રા વરુ છે, પણ આ શું આવી પરિસ્થિતિ, ખરડાયેલો હાલ, ચિત્રે હાલ હોઈ શકે. દિવસ બધાના સરખા હોતા નથી. હું જ્યારે એને આંગણે ગયો હતો ને ત્યારે મારી આવી જ પરિસ્થિતિ હતી, અને દોટ મૂકી છે, દોટ મૂકી જાલમસિંહ માત્રા વરુના પગમાં પડી ગયા છે. આવો આવો મારા પ્રાણદાતા, આવો આવો મારા જીવનદાતા, આવો. આવી પરિસ્થિતિ કેમ થઈ કે તમને ખબર તો છે, 3 વર્ષથી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ચાલી રહ્યો છે. આવો. અરે વાંધો નહીં, આ તમારું જ ઘર છે ને, આ રાજ્ય તમારા લીધે છે. તમે જો મને જીવનદાત ના આપ્યો, તમે જો તમારી જાતવાન ઘોડી મને ના આપી હોત, અને તમે જો તે સમયે ખર્ચી ના આપી હોત ને, તો આ રજવાડું કોઈ હાથમાં આવવાનું નહોતું. મારે પણ ભટકીને મરી જવાનું હતું. અને જાલમસિંહ પોતાની સાથે માત્રા વરુને પોતાના ઘરે લઈ ગયા છે, સ્નાન કરાવ્યું, સારા વસ્ત્ર ધારણ કરાવ્યા છે, અને પ્રશ્ન કર્યો, અરે માત્રા વરુ, તમે એકલા આવ્યા, મારી બેનને સાથે નથી લાવ્યા? કે લાવ્યો છું ને. ક્યાં છે? અરે એ ગામના પાદરમાં તળાવની પાળે બેઠા. અરે મારી બેનને ત્યાં બેસાડી અવાય? ના ના, અહીંયા લઈ અવાય. અને તે વખતે નાના એવા 4 વર્ષના ભગુબાને કીધું છે, જાઓ બેટા, ફૂઈ આવી છે, તારી માને કે ગાડું જોડે ને ફૂઈને લઈ આવે, વાજતે ગાજતે ઢોલ નગારાની સાથે જાઓ અને મારી બેનને લઈ આવો. અને નાના એવા ભગુબાના મનમાં એમ થયું, જશ હું એકલો ફાટી લઉં, માને નથી લઈ જાવી, દોટ મૂકી દે. ફૂઈ હોય કેવી? જાલમસિંહની કોઈ બેન નહોતી, એટલે ફૂઈ પહેલી વાર શબ્દ સાંભળ્યા હતા. ફૂઈ હોય કેવી? ફૂઈ 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 કરતા કરતા આ બાળક જ્યાં ઓલી બેઠી હતી સ્ત્રી, માત્રા વરુની પત્ની, ત્યાં ગયો છે અને પૂછ્યું છે કે માં, માત્ર કોઈ ફૂઈને જોઈ છે? મારી ફૂઈ આવી છે. ફૂઈ આવી કે બેટા ફૂઈ જોવી છે તારે? અહીંયા આવો. જોજો આપણે શરીરમાં સુખની ભૂખ કેટલી ખતરનાક હોય આપણે જોઈ રહ્યા છીએ. દેહના સુખ માટે કેટલી હદે જીવાતમાં જઈ શકે છે એ આપણે જોઈ રહ્યા છીએ. ફૂઈ ફૂઈ કરતા આ બાળકને પોતાના ખોળામાં બેસાડ્યો છે. તેજસ્વી બાળક છે, ગળામાં હીરા સોનાના આભૂષણો છે, કંઠમાં જબરદસ્ત 10-10 તોલાના હારો પહેરેલા છે. કારણ કે હવે તો જાલમસિંહના દિવસો હતા ને, એટલે પોતાના એકના એક રાજકુમારને આવા સરસ રીતે શણગારીને મોકલેલા. અને આ બાજુ ફૂઈએ શું કર્યું છે? આને તો ખબર હતી આ જાલમસિંહનો દીકરો છે, એટલે શું કર્યું છે? નપુટો દઈ અને મારી નાખ્યું છે. અને એ તળાવની જે રેતી છે એમાં ખોદી અને આને દાટી લીધો, અને બધા ઘરેણાની પોટલી વાળી લીધી છે કે કદાચ જાલમસિંહ પાસેથી કાંઈ સહાયતા ન મળે તો આ જે ઘરેણા છે એનાથી આપણું ગુજરાન ચલાવશે. અને આ બાજુ હજી આ બાળક પાછો આવતો નથી, પણ પોતાનો મિત્ર આવ્યો છે, એની આનંદમાં ને આનંદમાં જાલમસિંહ ભૂલી ગયો છે કે પોતાનું બાળક ક્યાંક ખોવાઈ ગયું છે. એ કે કેમ મારી બેન હજી આવી નહીં? અને પોતાની બેનને લેવા માટે જાલમસિંહ પોતે ગયા છે, અને વાજતે ગાજતે પોતાની બેનને, એટલે માત્રા વરુના પત્નીને અહીંયા લઈ આવ્યા છે. અને જ્યાં બધા વ્યવસ્થિત તૈયાર થઈ અને જમવા માટે બેઠા છે, ત્યાં યાદ આવ્યું કે અરે ભગુબા ક્યાં દેખાતો નથી ક્યારનો? ભગુબાને બોલાવો. કોકના મનમાં તો ક્યાંક રમતા હશે, આમ થતા હશે. અને અહીંયા ખબર પડી કે ભગુબા બધાને પૂછવામાં આવ્યા ક્યાં જતા હતા, અને લાગ્યું કે કોકે અપહરણ કરી નાખ્યું હશે. એટલે જેના ઉપર સંશય હતા બધાને પકડી લાવ્યા છે એના સૈનિકો, અને ટોર્ચર કરે છે કે મારો દીકરો ક્યાં છે બતાવો. અને આ બાજુ આ માત્રા વરુની પત્ની બીજા ઓરડામાં બેઠી છે. માત્રા વરુને સંશય થયો કે ભગુબા છેલ્લી વારે ક્યાં દેખાણા હતા? તળાવની પાળ પાસે દેખાણા. તળાવની પાળ ઉપર જ મારી પત્ની બેઠી હતી, રખીને એણે તો એને કાંઈ કર્યું નહીં હોય ને. અને ગયા છે, પોતાની પત્નીને પૂછ્યું, સત્ય બતાવો તે શું કર્યું છે, બોલ. મને ખબર છે પેટની ભૂખ બહુ ભયંકર હોય છે, તે શું કર્યું છે, બોલ. અને તે વખતે સત્ય ઘટના કીધી છે કે આ ઘરેણા મેં જોયા, મારી આંખ ફરી ગઈ,
મને કુબુદ્ધિ જાગી, મેં નાના એવા બાળકને મારી નાખ્યો છે. મને શું ખબર હતી કે એ બાળક મારો ખરેખરમાં ભત્રીજો હતો. હવે શું કરું? કે કાંઈ ન કરાય. જાલમસિંહ પાસે કબૂલાત કરી લેવાય કે તમારા રાજકુમારને અમે મારી નાખ્યા છે. થાય ગંડાપો, બીજું શું કરશે? આપણને મારી નાખશે, ફાંસીના માછેડે ચડાવશે, બીજું શું? પણ આપણે ખાનદાની માણસો છીએ, આપણાથી ખોટું ન બોલાય. અને જાલમસિંહને બંને પતિ પત્નીએ પોતાના ઓરડામાં બોલાવ્યા. માત્રા વરુએ આખી ગાથા કીધી છે કે મારી પત્નીથી આવું પોતાના શરીરની સુખ માટે, પોતાની પેટની ભૂખ છુપાવવા માટે, પોતાની આજીવિકા વ્યતીત કેમ કરશું, પોતાના ભવિષ્યની ચિંતા માટે આવું પગલું લેવાઈ ગયું છે. તમારા બાળકને મારી નાખ્યો છે અને એ તળાવની અંદર જ્યાં રેતી છે એ રેતીને ખોદીને એમાં દાટી દેવામાં આવ્યો છે. અમને માફ કરો, અમને મૃત્યુ દંડ આપો. જાલમસિંહ કીધું છે 1 મિનિટ, કાંઈ આપણે કરવું નથી. મારતે ઘોડે ગયા છે. ક્યાં? તળાવની પાળે ગયા છે, તળાવ પાસે ગયા છે, તળાવની માટી ખોદી છે, એમાંથી પોતાના બાળકનું શવ લીધું છે. શવ લઈ કોઈને ખબર ન પડે એ શવને ઢાંકી અને પાછા મારતે ઘોડે દરબારમાં આવ્યા છે. અને પોતાના મહેલની સૌથી ઊંચી ઇમારત, સૌથી ઉપર જે ઓરડો હતો એમાં ગયા છે. પોતાના બાળકને ફરીવાર ઘરેણાં પહેરાવ્યા છે અને ઘરેણાં પહેરાવી અને પોતાના બાળકના શવને એ ખિડકીમાંથી પડતું મૂક્યું છે અને જાહેરાત એમ કરી છે કે ભગુભા એ ઉપરના ઓરડામાંથી રમતા રમતા પડી ગયા છે. હું એને ગોતવા ગયો તો, મેં હાકલ મારી, ભગુભા તમે ક્યાં છો? અને મારો અવાજ સાંભળી ભગુભા બી ગયા છે અને ભગુભા ડરી અને સૌથી ટોપ લેવલની જે મંજિલ છે એમાંથી પડીને મૃત્યુ પામ્યા છે. આ ખાનદાની તો જુઓ તમે, આમાં કોને શ્રેષ્ઠ કહેવા? કચ્છની ધરતી ઉપર કટેલા માનવીને શ્રેષ્ઠ કહેવા કે જેને જીવન દાન આપ્યું? પોતાની પત્નીની સાથે એવું દેખાતું હતું કે આને કદાચ આની સાથે આડા સંબંધ છે તોય પણ જીવન દાન આપે એવા કાઠિયાવાડના માનવીને કહેવા. પણ તે વખતે ખાનદાની હતી. એટલે તો કહીને કે મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ में वो पीछे હોય और जब दुख आए तो छाती पे भाला खाए. આવો મિત્ર. એટલે શરીરના સુખ માટે આ જીવાતમાં કઈ હદે પહોંચી જાય એ કાંઈ કહી શકાતું નથી. વિશેષ કથા આપણે આવતીકાલે એનો લાભ લઈશું. અત્યારે વાલા ભક્તજનો, આજે લાભ પાચમનો પવિત્ર દિવસ છે. બધા ભગવાનના ભક્તોને એવો સંકલ્પ હતો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તોને બધાને, કે પૂજ્ય સંતો ત્યાં શિબિરમાં તો બહુ સરસ મજાનો રાસ લઈ રહ્યા છે, તો આપણે પણ મહોત્સવનો માંડવો ફૂલડા વેર્યાને મંડપ રોપિયા આંગણીએ મારા, એ કીર્તન ઉપર આપણે રાસ લેવો છે. તો આવો, જેટલી વાર મજા આવે એટલી વાર એ જ કીર્તન ઉપર આપણે રાસ લેશું. સૌ સાથે મળી રાસ લઈએ અને વહેલો મહોત્સવ આવે અને આપણે સૌ મહોત્સવમાં જઈએ. ઠાકોરજીનો પરચો તો તમે જુઓ, પરચો આજની ખબર તમે સાંભળી? જેમ જેમ મહોત્સવ નજીક આવી રહ્યો છે તેમ તેમ બધું ખુલ્લું થતું જાય છે. અત્યાર સુધી લગ્નમાં પણ માણસોની બંદી હતી કે આટલા જ માણસો ભેગા કરવા. મહોત્સવ નજીક આવે, આજના દિવસે ડિક્લેર થઈ ગયું હવે ગમે એટલા માણસો તમે ભેગા થઈ શકો છો. બોલો, આ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ બતાવે છે કે આ મહોત્સવ શ્રીજી મહારાજ પોતે કરી રહ્યા છે. એટલે કદાચ આમાંથી કેટલા જણા મહોત્સવમાં આવવાના? આંગળી ઊંચી કરવાની. પંકજભાઈ નથી આવવાનું? સરદાર મહોત્સવમાં નથી આવવાનું? હે, કોઈનો સાથ આપતા સાથે જ છે. આનાથી વિશેષ સાથ કોનો જોયો? એટલે ખાસ આવજો. અને એમાંય પણ પૂરા દિવસ રોકાવાના કેટલા જણા છે? યુવાનોની વાત કરું, 20 થી નીચે, બાકીના નીચે કરી દો જેની ખબર છે મને. યાર વિશાલ ભગત નીચે કરી દો. આવી વિવેક જ છે, વિવેક જ કામ આવશે મને. 20 થી ઉપર, 40 થી નીચે યુવાનોને ખાસ જરૂર સભા મંડપના સ્વયંસેવક તરીકે રહેવાનું છે, એટલે એની જરૂર છે. વિવેક પછી તો મળતો જાય, મને કપડાં આપી દો સીવડાવવાનું. ઓકે, એટલે હાલો હવે અત્યારે આપણે રાસ તરફ આગળ જઈશું. હાલો હે શરૂ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.